નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના મોડલ ડે સ્કૂલ રૂમડિયા ખાતે ગર્લ્સ હોસ્ટેલનું ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો છે। આદિવાસી બાળકોને સારું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે, જેને આગળ ધપાવવા માટે કવાડ તાલુકામાં મોડલ ડે સ્કૂલ રૂમડિયા ખાતે ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કન્યાઓને અપડાઉન ન કરવું પડે અને ત્યાં જ રહીને અભ્યાસ કરી શકે એ માટે ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી। આ ગર્લ્સ હોસ્ટેલના લોકાર્પણ કાર્યક્રમમાં રીવાબા જાડેજા સાથે માજી સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, અભિષેક તડવી, જિલ્લાના અધિકારીઓ, વહીવટીતંત્ર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કવાડથી આકાશ રાઠવાનો રિપોર્ટ। ધન્યવાદ।